તો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે જે ઘડિયાળનો પાર્ટ જોતા હતા ત્રીજો, એની અંદર મિનિટ કાંટા માટે મિનિટ કાંટો આટલા મિનિટમાં કેટલું અંતર કાપે. ઓકે, તો આ છે એનો બીજો ભાગ કે મિનિટ કાંટો 2 કલાક અને 5 મિનિટમાં કેટલું કોણી અંતર કાપશે. હવે જો 2 કલાક એટલે પહેલાં તો 1 મિનિટમાં કેટલું અંતર કાપે? 6 ડિગ્રી. બરાબર, એ તો આપણે ભણી જ ગયા છે, આગળ જોઈ લેજો ના જોઈએ. અહીં શું કીધું છે? 2 કલાક ને 5 મિનિટ. હવે કલાક હોય ને મિનિટ હોય, મિનિટ કેટલી નાની, કલાક કેટલું મોટું, તેને મિનિટમાં ફેરવીએ તો 2 કલાક એટલે 1 કલાક એટલે 60 મિનિટ. 2 કલાક એટલે કેટલી થાય? 120 મિનિટ. બરાબર, પ્લસ ઉપર કેટલી મિનિટ આપીશ? 5 મિનિટ. તો કરો 5, કેટલી થઈ? 125 મિનિટ. બરાબર, 1 મિનિટ માટે 6 ડિગ્રી, તો 125 માટે કેટલી? ગણો તો 6 ગુણ્યા 125, ચોકડી ગુણાકાર કરો, ક્વેશ્ચન માર્ક શોધવાનો. બરાબર, તો કેટલું થશે? જો 6 5 303, વધી પડી 3, 2 6 12, 13 14 15 5, વધી પડી 6 ને 1 7, 750 ડિગ્રી જેટલું અંતર કાપશે. હું તમને ધીમે ધીમે જ સમજાવીશ. ઓકે, દરરોજના એક પાઠ. મિનિટ કાંટો 2 કલાક અને 5 મિનિટમાં કેટલું કોણી અંતર કાપશે? તો જો 2 કલાક, 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? જો તો બધાને ઘડિયાળ તો આપણે હવે એવું મારે ના કહેવાનું હોય. બરાબર, 2 કલાક એટલે કેટલી મિનિટ કહેવાય? કેમ ફેરવવી પડે એ બી જો, આપણે મિનિટ કાંટા માટે શોધવાનું છે. બરાબર, તો અહીંયા મિનિટ આપેલી છે, નહીં કલાક છે. મિનિટને હું કલાકમાં ફેરવી તો આમાં ભાગવા પડે, એના કરતાં શું કરી એ ઊંધું રમણ જમણ કર્યા કરતાં અહીંયા જ કરી દઈએ આપણે. 1 કલાક એટલે 60 મિનિટ, તો 2 કલાક એટલે 120 મિનિટ થઈ. 100 મિનિટ 120, 60 + 60 કરો, ના આવડતું હોય 6 6 12, 120 થઈ ગઈ. ઉપર કેટલી મિનિટ આપી છે? 5 મિનિટ, તો કેટલી થઈ? 125 થઈ ગઈ. હવે 1 મિનિટ માટે કેટલું હતું? 6 ડિગ્રી હતું. અહીં તો કેટલી આપી છે? 125 મિનિટ માટે શોધો કેટલું કોણી અંતર કાપ્યું ઘડિયાળે. કેટલું આવે? 125 ગુણ્યા 6 કેટલું આવે? 750 અંતર કાપશે. બરાબર, આવી રીતના મિનિટ કાંટો 750 અંતર કાપશે. બરાબર, 2 કલાક અહીંયા 12 પડશે 1 2 કલાક ને 5 મિનિટ. બરાબર, આખું આમ ફરશે, આખો કલાક, અને પછી આમ 5 મિનિટ. 1 2 3 4 ને 5 મિનિટ કાંટો અહીં આટલો, આ મિનિટ કાંટો છે. આખો એક વખત ફર્યો, પછી આખો બીજી વખત ફર્યો, 2 વખત ફર્યો, ફરી ગયો, ફરી ત્રીજા રાઉન્ડમાં 2 રાઉન્ડ ફરી ગયા આખો. ત્રીજા રાઉન્ડમાં શું કરે? અહીંથી આખો એક રાઉન્ડ, અહીંથી આખો બીજો રાઉન્ડ. ત્રીજી વખત ખાલી 5 જ મિનિટ ફરશે. કેટલું? અહીંયા આટલું જ ફરશે. બરાબર, 2 વખત ફર્યો આખો, 1 વખત, 2 વખત, આખું રાઉન્ડ 2 વખત લગાવ્યું. ત્રીજી વખત ખાલી અહીં 12 પરથી ખાલી 1 પર ગયો, એટલે કેટલી? 5 મિનિટ. 5 જ મિનિટ કાપી. તો આખા 2 રાઉન્ડ ને ઉપર 5 મિનિટ, તો કેટલું અંતર કાપશે? 750 જેટલું. આખું રાઉન્ડ ફરતા કેટલું લાગે? 360. એક વખત પૂરું કર્યું 360, બીજી વખત પૂરું કર્યું 360, ને ત્રીજી વખત ખાલી અહીંથી આટલી 5 જ મિનિટ કાપી. મિનિટ કાંટા કેટલી? 5 મિનિટ. 5 મિનિટ ઉમેરો, થઈ ગયું. ઓકે, 6 6 12, 3 3 6 ને 1 7, 6 6 12, 750 થશે પણ. બરાબર, ઓકે. આવી રીતના ભૂલ પડે એટલે શું કરવાનું? આવી રીતના કરી દેવાનું. કેટલા વડે ગુણવાનું? 6 વડે. બરાબર, ઓકે. આવી રીતના કરી દેવાનું. જોઈ લો, લખવું હોય તો લખી લો. દેખી લીધું? ઓકે, મેં આમાં ઊંધું કર્યું. દેખો, આખું રાઉન્ડ 360નું, બીજી વખત આખું રાઉન્ડ ફરે એટલે 360નું. હવે આટલું તો 90 ગણાય ને, તો આટલું કેટલું ગણાય? કરો આનો સરવાળો. 720, અને અહીંથી આટલું કેટલું ફરશે? આ 30 ડિગ્રી. તો ઉમેરો 30. આ તો મેં 5 મિનિટ ઉમેરી હતી એટલે ખોટું જ. બરાબર, 5 મિનિટ નહીં, અહીંથી આટલું જાય એટલે આટલું અંતર કાપે. આ તો આખું 90નું છે, આટલું કાપે તો 30, એટલે કેટલા થાય? 750 જેટલું અંતર કાપશે. દેખો, ફરી સમજાવી દો. ઘડિયાળ છે, આખું રાઉન્ડ ફરે એક એટલે કેટલાનો ખૂણો? 360નો. બીજી વખત ફરે તો 360નો. હવે આટલો હોય 90નું હોય,
પણ 12 પરથી 1 પર એટલે કે 5 જ મિનિટ આટલું જ કાપે છે. અહીંથી આટલું અંતર આખો 90નો છે આટલો, તો અહીંથી આટલું અંતર કેટલાનું થશે? 30નું. તો કરો સરવાળો. 6 6 12, 12 ને 13 14 15 15 5 વધી પડી 3 3 6 ને 1 7 થઈ ગયું 750. તો લખી લો, લખવું હોય તો 750 જેટલું કોની અંતર કાપશે. મિનિટ કાંટો 2 કલાક અને 5 મિનિટમાં 750 જેટલું અંતર કાપશે. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.